ભરૂચ જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેન અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેતરોમાં ચોમાસામાં પાણી ભરાઈ રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આનાથી ચોમાસા દરમિયાન હજારો વીઘા જમીનમાં પાકને ભારે નુકસાન થાય છે. તંત્ર સમક્ષ અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારે રોષ છે અને તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી બુલેટ ટ્રેનનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના અનેક ગામોમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ પ્રોજેક્ટ તેમજ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે અનેક ખેડૂતોએ પોતાની જમીન સરકારને સોંપી છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં છે. ખેડૂતોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ રેલવે ટ્રેક પરથી પાણીના નિકાલ માટે પીવીસી પાઇપો પિલર્સની સાથે સીધા નીચે ઉતારી દેવાયા છે. આ પાઇપો મારફતે આવતું વરસાદી પાણી આસપાસના ખેતરોમાં ફેલાઈ જતું હોવાથી ખેતી કરવી મુશ્કેલ બની છે. મહુધલા, ત્રાલસી, ત્રાલસા, દયાદરા, કેલોદ, પીપરિયા, ઠામ, કંથારિયા સહિતના અનેક ગામોના ખેડૂતોને હજારો વીઘા જમીનમાં કરેલી ખેતીને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટમાં પણ પાણીના નિકાલ માટે માત્ર સીમિત અને નાની જગ્યાઓ રાખવામાં આવતા વરસાદી પાણી પસાર થવામાં અડચણ સર્જાય છે. આ સમસ્યાના વિરોધમાં આજે ત્રાલસા અને ત્રાલસી સહિત આસપાસના ગામોના ખેડૂતો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે હાઈ સ્પીડ રેલવે લાઇન અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બંને જમીન સપાટીથી ઊંચાઈ પર બનાવવામાં આવ્યા છે. તેમ છતાં પાણીના નિકાલ માટે વૈજ્ઞાનિક અને યોગ્ય વ્યવસ્થા કરવાને બદલે સીધા પાઇપો નાખી દેવાયા છે. ખેડૂતો સ્પષ્ટ રીતે જણાવે છે કે તેમને વિકાસ કે પ્રોજેક્ટ સામે કોઈ વિરોધ નથી, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે. ખેડૂતોએ તંત્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ખેતરોમાં ભરાતા વરસાદી પાણી અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. મારું નામ મુકેશભાઈ ઈશ્વરભાઈ પરમાર છે. હું ટાલસા ગામનો રહેવાસી છું. અમારા ગામમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવેલો છે, જેથી 4 ફૂટ ઊંચો રસ્તો બનાવેલો છે રોડનો. એનાથી ખેતરમાં પાણી ભરાઈ રહે છે. અમારા નરેન્દ્ર મોદી સાહેબને એટલી જરૂરત છે કે જે રોડથી પાણી ભરાય છે એ ખેતરમાં દિવાળી લગીને રહે છે ને એનાથી અમે કોઈ ખેતી કરી શકતા નથી. એટલે મહેરબાની કરીને સાહેબ, તમારો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમને તો સારો લાગે છે, અમારો કોઈ એનો વિરોધ નથી, પણ અમારા ખેતરમાં જે પાણી ભરાય છે જેનું તાત્કાલિક નિવારણ કરી આપે તો બહુ સારું, જેથી અમારી રોજિંદા જીવનમાં અમે દુઃખી ના છીએ ને એનો જલ્દી નિવારણ આવે. એ માટે તમે કંઈ કામ કરો તો સારું. મારું નામ શોભાભાઈ ભૈલાલભાઈ પટેલ છે. હું ત્રાલસીનો વતની છું. અમારી જમીન છે, ઉપરથી પાઇપો એને ઉતારે છે બુલેટ ટ્રેન વાળાએ. એ પાણી અમારા ખેતરોમાં કાયમના માટે દુઃખ છે. પાણી ગમે તે લઈ જવું તો લઈ જાય, પણ અમારા ખેતરોમાં ના પાણી અમારા પાકને કાયમના માટેનું આ દુઃખ છે. આ પોઈન્ટ જે આગળ ઠોમનું પાણી આવે છે, મોઢાનું પાણી અમારા ગામની સીમ અમારા ખેતરો પડતર રહે છે અને ચચ્ચાભાઈ ઓળતો પણ કોરિડોર આગળ જે પાણી ત્યાં નિકાલ થયો આટલું કમઠું ભૂંગળું મૂકીને આપ્યું છે. એ કોરિડોર બધા ખેડૂતો દુઃખી છે. અત્યારે અમે દુઃખી જ છે બધા ખેડૂતોને. અને અમારી માગણી એ છે કે પાણી અમારા ખેતરોમાં ના પડે એ રીતનું નિકાલો પાણીનો કરો. અને બાજુમાં રોડ બોલે ઊંચો બોલે છે, અમારા ખેતરોમાં જ પાણી ઉતરી જાય, ઉપરથી પાણી ઉતરતો હોય. પણ ખેડૂતોને નુકસાન તો જોતા જ નથી. એ લોકો હમારવા ખુશી જ નથી. કેટલા વખત કીધું થશે ને કંઈ કરતા પછી આ છેલ્લી ટર્મ છે, પછી કશું કરવાને રોડ કરવા વર્ગી પડ્યા છે. લોકોને નુકસાન થાય એટલે જોવા ખુશી નથી, કંઈ વાત હોમરતા પણ નથી. આ થઈ જશે એમ જ કઈ જતા રહે. અને કોઈનું હોમરવા કોઈ ખેડૂતનું હોમર કોઈ ઠેઠથી બોલતા આવ્યા છે અમે કે ભાઈ અમારા પાણીના નુકસાન 2 વર્ષે અમે નુકસાન વેઠી રહેલા છે. તો કે હા થઈ જશે, પણ કશું કરતા કોરિડોર વાળા મૂક્યું છે જે પાણી તો ઠોમની પાણી એને જાય છે તો ત્યાં આગળ આટલું કમઠું ભૂંગળું મૂક્યું છે એક જ. હવે આખા ઠોમનું, મોઢલાનું, ત્રાલસીનું પાણી કહી જાય તો ખેતરમાં પાણી ભરી રહેશે. અમારા કાયમના માટે પાકનું નુકસાન થશે. અમારું એનો નિકાલો જોઈએ સાહેબ. અમારે તમારા વિસ્તારની અંદર કેટલી જમીનને નુકસાન થયું હશે ને હવે શું રજૂઆત કરશો તમે એના લઈને? અમારા લગભગ 200 વીંગો ભોંય ઉપર અમારે જમીન પડતર રહે છે. અને આમાં એના માટે અમે પાકનું નુકસાન પણ અમે આપી શકતા નથી. ખાલી કાં થઈ જશે તે કરશો ને, પણ અમારે પાકનું નુકસાન કોણ આપે અમને? આવે અમારે ઠેઠ લગીને પાણીનો નિકાલો હવે જોઈએ. અમારા ખેતરમાં પાણી ના જવું જોઈએ. અને કોરિડોર આગળ જે ભૂંગળું મૂક્યું છે, એ નાનું મૂક્યું છે, એ ઠોમનું પાણી આવે છે, મોઢાનું પાણી આવે. એ પાણીનો અત્યારે નિકાલને ઉપરથી